જામનગરમાં ચોમાસું હજુ સુધી સક્રિય ન થતા શહેરના પાણી પુરવઠાને લઈને ચિંતા વધી છે। શહેરની અંદાજે 7 લાખની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા રણજીત સાગર, સસોઈ, ઊંડ 1 અને આજી 3 ડેમમાં હાલ માત્ર આગામી 17 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। સમયસર સારો વરસાદ નહીં પડે તો જામનગર મહાનગરપાલિકા માટે પાણીનું આયોજન મોટો પડકાર બની શકે છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા હાઈ પાવર કમિટીને સક્રિય કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। જરૂરિયાત ઊભી થશે તો પાણીનું રેશનિંગ, પુરવઠાના સમયપત્રકમાં ફેરફાર સહિતના તાત્કાલિક પગલાં લેવામાં આવી શકે છે। બીજી તરફ વધતી જરૂરિયાતને પહોંચી વળવા નર્મદાના પાણીની સપ્લાય વધારવાની માંગ પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે, જ્યારે તંત્ર વરસાદ અને ડેમમાં પાણીની આવક પર સતત નજર રાખી રહ્યું છે। જામનગર શહેરને પાણી પૂરું પાડતા ડેમોમાં હાલે 31 જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો છે। આ જથ્થો જો પૂરો થઈ જાય, વરસાદ ના આવે તો સૌનેનું પાણી ડેમમાં નાખવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। સરકારશ્રી સમક્ષ માંગણી મૂકવામાં આવેલ છે અને તેમના દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે અને તે માટે કાર્યવાહી હાલે ચાલુ છે। તેમ છતાં જો પાણી ઘટે તો નર્મદા પાઇપલાઇન મારફતે પાણી વધારાનું પાણી લઈ શહેરનું પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે।